આજે આપણે આવી ગયા બોટાદમાં સારંગપુર રોડ ઉપર માહેનૂર મરચામાં જો અહીંયા આગળ તમને દરેક પ્રકારના મરચા જોવા મળી જવાના છે જો અહીંયા આગળ તમને મળશે કાશ્મીરી મરચું, રેવા મરચું અને તીખી મરચી જો અને સાથે સાથે તમને મળશે અહીંયા આગળ કોલર, રેશમ પટ્ટો અને ડબ્બી કાશ્મીરી મળશે ઓરિજિનલ આંધ્રની જો હળદરમાં તમને મળી જશે સેલમ અને રાજાપુરી દાળ શાકના વઘાર માટે નાખવા માટે સોનગઢની પ્રખ્યાત હિંગ અહીંયા જ મળે જો અને સાથે સાથે તમને ઉનાળા માટે સ્પેશિયલ છાશનો મસાલો અહીંયા જ જોવા મળે. અહીંયા આગળ તમે મસાલો ધરાવો અને ઘરે જઈને તેલ ચડાવો એ ટેન્શન છોડી દો. આ ટેન્શન લઈ લીધું છે સારંગપુર રોડ ઉપર આવેલા માહેનૂર મરચા વાળાએ. બોટાદનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે કે માહેનૂર મરચા. અહીંયા આગળ તમને તમારું મનગમતું મરચું તમારી સામે દરી આપશે. માહેનૂર મરચાવાળાની બોટાદમાં આ પહેલી શાખા અને બીજી શાખા ભાવનગર રોડ, ભાવનગર સર્કલ, માહેનૂર મરચા. અને આ સ્થળ આવેલું છે બોટાદ સારંગપુર રોડ પર દાઉદી ઓરાના કબ્રસ્તાન પાસે માહેનૂર મરચા. આજે આપણે આવી ગયા બોટાદમાં સારંગપુર રોડ ઉપર માહેનૂર મરચામાં જો અહીંયા આગળ તમને દરેક પ્રકારના મરચા જોવા મળી જવાના છે જો અહીંયા આગળ તમને મળશે કાશ્મીરી મરચું, રેવા મરચું અને તીખી મરચી જો અને સાથે સાથે તમને મળશે અહીંયા આગળ કોલર, રેશમ પટ્ટો અને ડબ્બી કાશ્મીરી મળશે ઓરિજિનલ આંધ્રની જો હળદરમાં તમને મળી જશે સેલમ અને રાજાપુરી દાળ શાકના વઘાર માટે નાખવા માટે સોનગઢની પ્રખ્યાત હિંગ અહીંયા જ મળે જો અને સાથે સાથે તમને ઉનાળા માટે સ્પેશિયલ છાશનો મસાલો અહીંયા જ જોવા મળે. અહીંયા આગળ તમે મસાલો ધરાવો અને ઘરે જઈને તેલ ચડાવો એ ટેન્શન છોડી દો. આ ટેન્શન લઈ લીધું છે સારંગપુર રોડ ઉપર આવેલા માહેનૂર મરચા વાળાએ. બોટાદનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે કે માહેનૂર મરચા. અહીંયા આગળ તમને તમારું મનગમતું મરચું તમારી સામે દરી આપશે. માહેનૂર મરચાવાળાની બોટાદમાં આ પહેલી શાખા અને બીજી શાખા ભાવનગર રોડ, ભાવનગર સર્કલ, માહેનૂર મરચા. અને આ સ્થળ આવેલું છે બોટાદ સારંગપુર રોડ પર દાઉદી ઓરાના કબ્રસ્તાન પાસે માહેનૂર મરચા.